ગિરિરાજજી, ગિરિરાજજીનું પ્રાગટ્ય વિંધ્યાચલ ને ત્યાં છે. વિંધ્યાચલ ને ત્યાં થયું અને પુષ્યલ્ય ઋષિ એક વખત દક્ષિણના પ્રદેશમાં પધારે છે. વિંધ્યાચલ બહુ ઊંચાઈ છે, એને ત્યાં 7 પુત્ર છે. આ ગોવર્ધન એનું નામ છે, સૌથી નાનો છે અને ઘણો વાલો લાગે છે વિંધ્યાચલજી. ઋષિ પધાર્યા, ઋષિની આગતા સ્વાગતા કરી. અતિથિ દેવો ભવ, સમાધાન સુખ સેવા સંપત સારનું એ સાર, વૈષ્ણવથી રાખજો માં કાય રે લગાડ. આંગણે અતિથિ પધાર્યા, વિંધ્યાચલ નમી ગયો. પધારો મહારાજ, આજ મારું ઘર પાવન કર્યું, મારું સદન પાવન કર્યું. પધારો પધારો. ઋષિના ચરણ પખાર્યા, ચરણામૃત લીધું, આગતા સ્વાગતા કરી, રૂડી સમાધાની કરી અને છેલ્લે દક્ષિણા આપવી પડે ને. દક્ષિણા બ્રાહ્મણને આપવી પડે. વિપ્ર છે, ઋષિ છે. દક્ષિણામાં ઋષિએ વિચાર કર્યો કે બધાય દીકરા તો ઠીક, પણ આ નાનો હાથમો આ દીકરો ગોવર્ધન કેટલો સુંદર છે. આ ગોવર્ધનની ઉપર 18 ભાર વનસ્પતિ ખીલી રહી છે અને આને જો હું ગંગાજીને કિનારે કાશીમાં જઈને પધરાવું તો મારી કાશી નગરીની શોભામાં અભિવૃદ્ધિ થાય. એટલે લાવને બીજું બધું કાંઈ માંગુ, બીજું તો બધેથી મળી રહે. બીજું બધેથી મળી રહે છે, જરૂર હોય અહીં કહેવાય. બોલ ગોપા, માંગો ઋષિ, માંગો. આજ માંગણીએ તમે પધાર્યા છો, માંગો. તો કે બીજું તો કાંઈ નહીં, બધો આનંદ છે મારી કાશી નગરીમાં. અમે તો વૈરાગી, અમારે હું જરૂર. કીધું છે ને કે કાશી છે, અયોધ્યા છે એ ત્યાગની ભૂમિ, કાશી છે એ વૈરાગની ભૂમિ, અને વ્રજ છે એ પ્રેમની ભૂમિ છે. પ્રેમ છે વ્રજમાં. ઋષિએ કીધું કે વિંધ્યાચલ બીજું તો કાંઈ નહીં, હું વૃદ્ધ થઈ ગયો છું, મારી કાયા શિથિલ થઈ ગઈ છે. તારો આ દીકરો બહુ સંસ્કારી છે, બહુ સુશીલ છે, અને એને તું મારી સેવામાં મોકલ. વિંધ્યાચલ ઉદાસ થઈ ગયો. અરે મહારાજ, આ હું માંગ્યું? જેમ તમે કહો છો મને અમારો પુત્ર બહુ વાલો છે અને એના થકી તો આજે મારો આખો વિંધ્યાચલ પહાડ આજે શોભાયમાન છે, દીપાયમાન છે. તમે માંગ્યું એને માંગ્યું, પણ મહારાજ મારી જીભેથી નીકળી ગયું છે અને તમને થાલા પાછા નહીં જવા દઉં. પણ એક જો ગોવર્ધનને આવવાની ઈચ્છા હોય તો મારી કઈ ના નથી. એને જો આવવાની ઈચ્છા હોય તો મારી કઈ ના નથી. તમે એને પૂછો ગિરિરાજજી કે વાજ ભાવતું તું ને વૈદે કીધું બોલ શ્રી ગોપાલ, સમય પાકી ગયો છે. ગિરિરાજજીને કહેશ કે હવે તારે આ ઋષિ સાથે પ્રસ્થાન કરવાનું છે. સારું પિતાજી, જેવી તમારી આજ્ઞા, પણ મારી પણ એક શરત છે. મારી એક શરત છે. ચતુર છે, ગિરિરાજજી છે, ભક્ત છે, ગૌલોકમાંથી આવેલું લીલાનું સ્વરૂપ છે, કોઈ સામાન્ય નથી. ગિરિરાજજી છે એ કોઈ શિલા નથી, કોઈ પથ્થર નથી, સાક્ષાત ભગવદ સ્વરૂપ છે. એક એક શિલા આજે પણ ગિરિરાજજીની. મારી એક શરત. તો કે શું? મહારાજ, હું તમારા ખંભે બેસું, પણ તમે જો મને નીચે મૂકી દો, ત્યાંથી એક તલભાર આગો હું ખસું નહીં. બોલો, છે મંજૂર? ઋષિ કે કાંઈ વાંધો નહીં, મારું તપનું બળ ઘણું છે. અહંકાર વિદ વૃદેશુ સત્યના પાપા નિવૃત્તિષુ. અહંકાર તપનું બળ જોગી છે. વાંધો નહીં, હું તો નહીં પધરાવું. તો કે ઠીક, હાલો હાલ. જાત્રા અધૂરી મૂકી, મળી ગયું. પછી હું આગળ જાઉં? હવે અમદાવાદ થી પતતું હોય તો પછી અમરેલી હું જાઉં? બોલ ગોપાલ. ખંભે બેસી ગયા. હાલતા 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 પુષ્યલ્ય ઋષિ બરાબર બ્રજ મંડળ આવી ગયું. શ્રી યમુનાજી મંદ મંદ વહે છે. નિર્મળ નીર મહારાણીજીના ગુણ રૂપે ગંભીર
ગુંજા મોર મધુપતિયા મીઠી મધુરી બોલતા. શ્રી બ્રજ મંડળ શ્રી યમુનાજી નો પ્રવાહ છે. ગિરિરાજજીએ પોતાના શ્રીઅંગની અંદર વજન વધવા માંડ્યો. બરાબર વ્રજ મંડળની મધ્યમાં આજે પણ ગિરિરાજજી બિરાજે છે, મધ્યમાં જ છે. અને પ્રભુની લીલા છે, પ્રભુની માયા કોણ કરી શકે? કળા અપરંપાર, એની કળાને કોણ કરી શકે? ગિરિરાજજી ખંભે છે, ઋષિ હવે થાકી ગયા છે ને બરાબર પ્રભુએ એવી લીલા કરી કે મધ્યમાં આવ્યા અને ઋષિ બે બાકડા બની ગયા અને સોચ ક્રિયા વિચાર આવી ગયો. લઘુ શંકા કરવાનો વિચાર આવ્યો. અકળાય છે, કરવું શું? અને એ અકળામણમાં જે શરત હતી ને, શરત ભૂલી ગયા. બોલ ગોપાલ. ગિરિરાજજી ને બરાબર બ્રજમંડળની મધ્યમાં પધરાય. બોલો છે ગિરિરાજ ધરણ કી. મધ્યમાં પધરાયા. ઋષિ સોચ કિયા કર્યા આવ્યા. ગિરિરાજજી ઉપર કુંડ છે, એક થી એક કુંડ ઉજ્જવળ દિશે છે. પ્રથમ જ જોઈ તો ગુલાલ કુંડ છે, ઉદ્ધવ કુંડ છે, નારદ કુંડ છે, રાધા કુંડ, કૃષ્ણ કુંડ, કુસુમ સરોવર, માનસી ગંગા, બિલછો કુંડ, નવલ કુંડ, અપ્સરા કુંડ, ગોવિંદ કુંડ, ચંદ્ર સરોવર, હરજી કુંડ, બધા કુંડો હતા. ઋષિએ કુંડમાં જઈ સ્નાન કરી કારવી શુદ્ધ થઈ ગયા. અને ઋષિ કહે છે કે હાલ ગિરિરાજ, હાલ ગોવર્ધન મારી સાથે. મહારાજ તમારી શરત હવે તમે યાદ કરો. જય હો. તમારી શરત તમે યાદ કરો. હવે હું અહીંથી એક ડગલું પણ આગળ ખસીશ નહીં. તમારી શરત યાદ કરો. હવે હું અહીંથી એક ડગલું ખસીશ નહીં. ઋષિ છે, તામસ ભક્તિ છે ને, તામસ ભક્તિ, મર્યાદા ભક્તિ છે ને તામસ ભક્તિ કીધું છે. જ્યારે પુષ્ટિ ભક્તિ છે એ રાજસ ભક્તિ છે. મહાપ્રભુજીએ ત્રણે પ્રકારના જીવ બનાવ્યા છે, પણ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, લીલા પુષ્ટિ, સ્નેહ પુષ્ટિ અને રસાત્મિક પુષ્ટિ જીવોના પ્રકાર છે. સાહેબ એ તો બહુ અઘરું છે. 5 પ્રકારના જીવ: પ્રવાહી, મર્યાદા, માત્મિક. ત્યાં તામસ પ્રકરણમાં ઋષિ આવી ગયા, ક્રોધમાં આવી ગયા. જા, હવે તું નથી આવતો, પણ હું તને શ્રાપ આપું છું કે રોજ એક તલવાર તું ઘટતો જઈશ. ગિરિરાજજી કહે છે કે જય જય કૃપાનાથ, શ્રાપ મને મંજૂર છે, પણ મારો વ્રજમાં તો આશ્રય છે, શ્રી યમુનાજી છે. આયા પ્રભુ 66 કલ્પમાં પ્રાગટ્ય લેશે અને જે ગૌલોકની અંદર મધ્યાનજી સ્વરૂપે પ્રાગટ્ય લઈને પ્રભુએ જેને મહાવાયક કર્યું છે એ સ્વરૂપ અહીં પધારશે. અને પ્રભુ અનેક લીલા આજ બ્રજ 84 કોષની અંદર કરશે. અને આજુબાજુ બ્રજ 84 કોષ મેં ચાર ગામ નિજ ધામ, વૃંદાવન મધોપુરી બરસાનો નંદગામ. બ્રજ મંડળની અંદર એક એક લીલા થાય છે. ગિરિરાજજી કહે છે કાશીમાં જઈને વ્રત ઉપવાસ ભૂખે રહેવું એના કરતા અહીં તો રોજ ચકાચક થશે. બોલ શ્રી ગોપાલ. આજે પણ તમે જાઓ ગિરિરાજજીના મુખારવિંદે 365 દિવસ રોજ અંકુર 56 ભોગ, હજારો મણ દૂધની ધારા ધરાય છે. હખની મેલીન ડખની હું કરવી. સીધી વાત છે ને. ચકાચક ગિરિરાજજી કે આય ભલે હું રોજ એક ચોખ્ખો વા ઘટું, પણ ચકાચક તો રોજ થાશે. બીજું બધું તો ઠીક, મારી પાતળ નું હું ઈ પુષ્ટિ મહારાજ નો ઠેરાવ છે. જૈન નું દુનામાં, વૈષ્ણવ નું દુનામાં ને જૈન નું ચુનામાં. એવું જેવું છે ને. ગિરિરાજજી બ્રજ મંડળમાં બિરાજે છે અને બ્રજની શોભામાં અભિવૃદ્ધિ થઈ ગઈ. અને પ્રભુએ દ્વાપરમાં અનેક લીલા કરી, અનેક લીલા કરી. વ્રજવાસીઓ ભોળા હતા. વ્રજવાસીઓના મનમાં એક જ ભાવ હતો
કે ઇન્દ્ર વૃષ્ટિ કરે સર્વે ભૌમ પર ને ખીલે નાગર વેલ. આ તો ઇન્દ્ર વૃષ્ટિ કરે છે તો આપણી ગાયો ધણ ધાણ બધું સુખી છે. પણ જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું નંદગોપ ને ત્યારે એને એમ થયું કે ઓહો, ઠાકોરજી કહે છે કે આજે ઇન્દ્ર તો એક દેવ છે, પણ આ ગિરિરાજજી છે એ તો ગૌલોકની અંદર મારી અહોની સેવામાં બિરાજતા, અને ગિરિરાજ અમારું એક હૃદય છે અને એની સેવા થાય. એટલે પ્રભુએ 7 વર્ષની ઉંમરે ઇન્દ્ર યાગ બંધ કરાવી અને શ્રી ગિરિરાજ પૂજન કરાયું. બોલો શ્રી ગોપાલ. ઇન્દ્ર યાગ બંધ કરાવી, ગોવર્ધન પૂજન મહા ઉત્સવ અન્નકૂટ કરાવ્યો. ત્યારે ઇન્દ્રને એમ થયું કે અરે આ શું કર્યું પ્રભુ? હું દેવ, મારો કર બાકી રહી ગયો અને આ ગોવર્ધન આરોગ્ય છે. બ્રજવાસીઓની સાક્ષાત હજારો હાથ લંબાવીને ગિરિરાજમાંથી પ્રભુએ પોતાનો આવિર્ભાવ પધરાવ્યો અને ગિરિરાજમાંથી સાક્ષાત સ્વરૂપ હજારો ભુજા ધારણ કરી અને પ્રભુએ શ્રી અન્નકૂટ આરોગ્યો છે. ઇન્દ્રને થયું કે ઓહો, હવે હું કૃષ્ણને જોઈ લઉં. જ્યાં કોઈ એમ કહે ને આને જોઈ લઉં, જોવા વાળો જગતનો નાથ છે. હવે હું જોઈ લઉં. ઇન્દ્ર કે હવે વ્રજનું રક્ષણ કોણ કરે છે? અને ત્યારે ત્યાં શરૂઆત થાય છે કે વારી જાવું રે સાથ વરિયા તુમ પર વારણા રે હો, તુમ પર વારણા રે વારી જાઉં રે સાવરિયા. जब से जन्म लियो हरि ब्रज में, सबको दुख हरियो पल छिन्न में. जब से जन्म लियो हरि ब्रज में, सबको दुख हरियो पल छिन्न में. अमला और अर्जुन और पुतना ઇન્દ્ર રિષાઈ ચડ્યો બ્રજ ઉપર, કોઈ ન રાખન હારો ઉપર. ઇન્દ્ર રિષાઈ ચડ્યો બ્રજ ઉપર, કોઈ ન રાખન હારો ભૂપર. કૃપા કરી કાંતર વર ગિરિરાજ કૃપા કરી કાનર વર ગિરિરાજ ધારણા. ઇન્દ્ર રિષાય આવ્યો બારે, મેઘ ખાડા કર્યા, આખું 84 કોસ જળબંબાકાર થઈ ગયું. ત્યારે પરમાત્માએ વિચાર કર્યો, બળદેવજીને આજ્ઞા કરી કે આપ શેષનાગનો અવતાર છો, હું આખા વ્રજને અહીં બોલાવું છું, ગિરિરાજ ધારણ કરું છું. દાઉદ ભૈયા શેષનાગ થઈ ગયા અને ગિરિરાજજીને 7 દિવસ ધારણ કર્યો. 7
દિવસ 7 અથામ 56 7 અથામ 56 ઈ 7 દિવસ ઠાકોરજીએ જલ પ્રસાદ લીધા વિના ના રહ્યા. ત્યારે વ્રજ ભક્તોને વિચાર આવ્યો કે અરે પ્રભુ, તમે 7 દિવસ આ વ્રજનું રક્ષણ કર્યું અને વ્રજમાં અમને આ પૂરમાંથી બચાવ્યા છે. મહારાજ, તમને ઘણો શ્રમ પડ્યો છે, એટલે વ્રજ ભક્તોએ પ્રભુને 56 ભોગની સામગ્રી ધરાવી. બોલ શ્રી ગોપાલ ઇન્દ્ર રિષાએ ચડ્યો બ્રજયો પાર, કોઈ ન રાખન હારો ભૂપર, કોઈ ન રાખન હારો ભૂપર. ભૂપર ભૂપ 7 અથામ 56 ભોગ. ત્યારથી શરૂઆત ક્યાં? નંદરાયજીને ઘરેથી ઠાકોરજીએ 7 દિવસ સુધી ભોગ આરોગ્યા નથી. ગિરિરાજજીનું મહાત્મય વધાર્યું અને ગિરિરાજજી વિચાર કરે છે કે અરે પ્રભુ, હું તો તમારા ચરણનો દાસ છું અને તમે મને માથે ચડાવ્યો, માથાનો મુગટ બનાવ્યો. પ્રભુ, મને અપરાધ લાગ્યો. મને તો તમારા ચરણની અભિલાષા છે. મને તમારા ચરણની અભિલાષા છે. પ્રભુ, હું તો તમારા ચરણનો ગોલો છું, તમારા ચરણનો દાસ છું. મને શ્રી મસ્તકે કેમ ધારણ કર્યો? પ્રભુ, મને અપરાધ લાગ્યો. તમે અમારું આ કર્યું, પણ પ્રભુ, વ્રજનું રક્ષણ કરવું એ તમારી આજ્ઞાને આધીન હું અણવો થઈ ગયો. મહારાજ, પણ મને તો તમારા ચરણની અભિલાષા છે. તમારા ચરણ મારી ઉપર પધરાવો, ચરણની આશા છે. હે પ્રભુ, ચરણ શરણના દાતા, વાલ કહે વૈષ્ણવના પદ ગાતા. ગિરિરાજજી કહે છે, ગોકુલનાથજી મહારાજે આખી કથા વિસ્તારથી ત્યાં સમજાવી અને ત્યાં કીધું. એનાથી પહેલા પણ ગિરિરાજજી તો માખણના હતા. ગિરિરાજજી માખણના હતા, જેનામાં ઈશ્વર્ય વીર્ય જે પ્રદાન છે એવા શ્રી ગિરિરાજજી એ તો પહેલે ગિરી નવનીત માખણ. ખવાશ વિચાર કરે છે, સંશય છે ને, શંકા. શંકા થાય એટલે પુષ્ટિ માર્ગ જાય. આ માર્ગ એવો છે કે ચિંતા ચિંતા હંતારો. જ્યાં શંકા થાય ત્યાં પછી કોઈ ધર્મનું સ્વરૂપ રહેતું નથી. આપણા સંસારની અંદર ગ્રહસ્થ આશ્રમમાં છે, જો આપણા ગ્રહસ્થ આશ્રમમાં પણ એક શંકા આવી જાય છે તો ઘણો બધો કલેશ થઈ જાય ને. તો પછી ધર્મની અંદર જો આપણે શંકા થાય તો પ્રભુ પોતાના કરીને ખવાશને એમ થયું કે આ શું વાત કરે છે, આ ગુસાઈજી મહારાજ શું વાત કરે છે. ખવાશ ગોવિંદ નામ હતું, જેનું બોળો વ્રજવાસી હતો, બીજી કઈ ગતાગમ નહોતી, પણ અહોનિશ પ્રભુનો અધરામૃતની પાતળ ખાધેલી એટલે લીલાનો એક અલૌકિક જીવ હતો અને એના મનમાં શંકા થઈ. જો વિચાર તો કરો કે ગિરિરાજ પેલા કઈ નવનીતનો કેમ માનવામાં આવે. અત્યારે તો બધી શિલા છે, પાણા છે, હાલી છે, તો આપણા પગ દાજે છે, એટલો બધો તાપ ખમે, આ મારા માનવામાં કેમ આવે છે. ત્યારે બાળ લીલામાં જીવનદાસ કહે છે, અભય
શો હોય આજ ખવાસ કહે મોહે કહો મહારાજ बाल चेष्टा लीला की बातें शो क्यों कही जाने रसनाते कृष्ण चंद्र पद गिरी पर दाखे ताको डिंगले अब ही राखे अब ही ये कही अधिक कियो कलिकाला घुटीशो मरगदा कृष्णचंद्र पद गिरि पर दाखे ये ताको ढिंगले अब ही राखे अब यही अधिक किया कलिकाला ऊटी सो मगडायो लाला हाँ तब गोपाल कहियो अरे लला गोप्य रहो तो आशीर्वाद यही प्रकट प्रमाण दिखायो जीव को निश्चय आयो गोवर्धन महाभक्त सुजान चिरपद छापित जीवन ललित ललना लीला विलासी जाने जन जय यही उपाधि जाने जन ये उपाधि लीला ललित ललना विलासी जाने जन ये हम ખવાસના મનમાં એક સંશય થયો એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી બાલ સ્વરૂપ છે જોવો કેવું પરાક્રમ બળ આપણા પ્રભુનું હ પ્રગટ ભયે તબ લીલા કીની અબ લીલા અધિક અધિક ગોવર્ધન પર કીની ભૂયો ગિરિવર સાક્ષાત નવનિત્યાદ પદાહ ચિન્ન દર્શયામાસ ગુસ્સાયમ 10 માસના પ્રભુ છે કેટલા 10 જ મહિનાના ખવાસની ગોદમાં જ્યાં સંશય થયો અને સંશયનો મર્મ પ્રભુ જાણી ગયા છે કે આ વ્રજનો જીવ છે જો આજે એના મનનો ભ્રમ ન ભાંગું તો પછી કેદું ભાંગું બોલ શ્રી ગોપાલ તરત જ પ્રભુ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીએ હજી વાત હાલે છે કે અબ એસો ક્યું નહીં કિયો જાત લાલ यूं कर कूद पड़ियो अब ऐसो क्यों नहीं कियो जा જ્યાં વાત અદ્ભુત મહાપ્રભુજીએ ગોપેન્દ્રજીએ ખવાસની ગોદમાંથી જેવી છલાંગ મારી છલાંગ મારતાની સાથે
ઠાકોરજીએ કેવી હૃદયથી લીલા પ્રગટ કરી છે. ગિરિરાજજીના મધ્યની અંદર જ પધાર્યા અને એક ચરણ અંદર ઘૂસી ગયો, બીજું ગૂંઠણનું નિશાન થઈ ગયું અને એ ગિરિરાજજી ત્યારે મંદ મન હાસ્ય કરતા નવનીતની છોડ ત્યાં છૂટી છે અને ચારે બાજુ માખણ 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 તે બોલો શ્રી ગોપેન ચરિત્ર ગોપેન્દ્રલા ચરિત્ર લીલા ક્યાં પ્રગટ કરી પ્રભુએ. બાલ ચેષ્ટા કવિ કહા કહે રસના રહી સખીએ પૂરવશે અગણિત ભઈ લીલા ઉનકી यही प्रकट प्रमाण दिखायो अस्थिर जीव को निश्चय करी स्थाप्यो गोवर्धन महाभक्त सुजान सिरपद छापित जीवन लीला ललित ललना विलासी जाने जो जाने जन ये हके उपासी लीला बानक बरनी न जाए. શંકર ગોકુલ દેખ ચરિત્ર ઠાકોરજીએ ત્યાં પોતાના ચરણની છાપ છાપી. ગિરિરાજજી અત્યારે ખાણા કે વાહ પ્રભુ, જે દ્વાપરનું વચન હતું એ દ્વાપરનું વચન આજે પ્રતિપાદન થઈ ગયું. મહારાજ, મને તમારો માથાનો મુગટ બનાવ્યો. આજે હું તમારા ચરણનો દાસ થયો. કલી મે દ્વાપર કી મહારાજ, દ્વાપરની લીલા આજે શ્રી ગોપાલલાલ ને ત્યાં પ્રગટ થઈને પ્રભુ તમે આજે ચરણ ધૈરા. બસ ગ્રહે મન શ્રી ગોપેન્દ્ર ચરણ સુખદાયક શીતલ અતિશ કોમલ તન મન તાપ ત્રિવિધ હરણ. ગ્રહે મન શ્રી ગોપેન્દ્ર ચરણ પ્રગટ પ્રતાપ આપ યવની પર ગિરિ પર પદયંબુજ ધરણ. પ્રગટ પ્રતાપ આપ અવની પર ગિરિ પર પદયંબુજ ધરણ. કલજુગ જીવ ઉદાહરણ કારણ ભક્ત હે કરુણાકરણ. ગ્રહે મન શ્રી ગોપેન્દ્ર ચરણ નિકમણી કોટ ક્રાંત શશી શોભિત સુંદર શકલ અમૃત ભરણ. હરિય દાસ પ્રભુ ત્રિભુવન ભૂષણ કૃપા સિંધુ મેં તુમારી ચરણ. ગ્રહે મન શ્રી ગોપેન્દ્ર ગિરિરાજજી અતિ આનંદ છે કે મહારાજ ભલે મારી ઉપર દ્વાપરમાં પ્રભુએ ગાય ચરાવી, પણ પ્રભુએ આવી કૃપાનું દાન નથી કર્યું. હે કૃપાનાથ, તમે તો આજે મારું જે મૂળ લીલાનું અને ગૌલોકમાં જે મારું સ્વરૂપ હતું ને એ સ્વરૂપની પહેચાન અને સ્વરૂપ નિષ્ઠા મહારાજ કરાવી. આજથી હું સદા વલ્લભ કુલને આધીન થઈ. ચરિત્ર ચરિત્ર ગોપેન્દ્ર લાલ ગોવર્ધન પર ચરિત્ર ગોપેન્દ્ર લાલ ચરણ ધર્યો માજી
નાથ ગોપાલ લાલ તો આયંગો યંગ પ્રેમ ભરે આનંદ ભયો કરતઈ બાત ચડી જાતી ઘર પર ચડી જાતી ઘર પર પહેલે ગિરિ નવનીત થયો પહેલે ગિરિ નવનીત થયો अब ऐसो नहीं अब ऐसो नहीं कियो जात बात दे यूं कर कूद करो જય હો बात दे बात दे यूं कर कूद करो समझो नहीं कलिकाल લાલય समझो नहीं કાલ कलिकाल લાલય લઈ ઉઠાવી आये कंठ થયો ये छवि ऊपर ये छवि ऊपर बन बनवार ये छवि ऊपर બલ બનવારી बन बनवार सजत प्रताप યુગ મેં પસર્યો चरण दयो माई बाल दशा बाल दशा चरित गोपाल चरित ગોપાલ ચરિત્ર ગોપાલ જેવી ખવાસા ગોદમાંથી ઠેકડો મારતા સમગ્ર બ્રજની અંદર ગિરિરાજ પર નવનીત ઉડી ગયું પ્રભુ શ્રી ગોપાલજી કે હા હા લાલા એ હે કલી કાલા હા 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 લાલા એ હે કલી કાલા લઈ અને પ્રભુને કંઠે લગાડ્યા ऐसी लीला जहां तहां मत प्रगट करो कलयुग છે પ્રભુ તમારું સ્વરૂપ રસ રાસેશ્વર છે અગણિતા નંદ પુષ્ટિ પુરુષોત્તમ છો મહારાજ પણ આવી લીલા જ્યાં ત્યાં પ્રગટ નહીં કરો આ કળયુગ છે સમજ્યો નહીં કલી કાલ લાલ અબ લઈ ઉઠાઈ કંઠ गोकुलनाथ जी કહે છે કે અરે गोपालजी ये लाला ने तो भली कर दी ये लाला ने भली करी और कली के विषय ऐसी लीला तुम्हारे घर में सब प्रगट हो कौन कहे છે કે गोकुलनाथ जी કહે છે કે तुम्हारे घर में गोपाल जी ऐसी लीला तो बहुत होगी आगे उदो अलविदो दल पाए जो खप जप जप रे मीठे गोपेंद्र जो ना लोहाणे जप आ लीला આગળ અંત અને મધ્ય આદિ મધ્ય यही वर રવિ સુત કાશ્યોદર તન મન હવે દીધા છે પરોવી સુંદર સ્વરૂપ જોઈ સખી હું દુરી જનિયા જેમ તેમ બોલે લેખું ન તરણાની તોલે અવગુણ મારા નાખ્યા સર્વે ખોઈ મંડપમાં ફેરા ફરી ગોકુલપતિ ગોપેન્દ્ર ને વરી સૌ સંપ્રાણી નિશંક સોહી કેવું સુંદર गोकुलनाथ जी के तुम्हारे घर सदा सर्वदा प्रगट रहेगी लीला એટલે આજે પત્રિકામાં આપણે લખી છે કે શ્રી ગોપાલ સદા સર્વદા બિરાજમાન છે શ્રી ગોપેન્દ્રજી સદા સર્વદા બિરાજમાન છે બાકી કોઈ વલ્લભના ઘરમાં એવું પ્રમાણ નથી આજે ઓલ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ પરિષદમાં જાઓ એટલું જ લખશે ગોકુલેન્દ્ર વિજય હતે મદન મોહન
વિજય હતે, ઓલું વિજય હતે, પણ આપણા ઘરની અંદર આપણે શું લખે છે કે મારો ઠાકર સદા અને સર્વદા બિરાજમાન છે, એનો આપણને ગર્વ હોવો જોઈએ. બોલ ગોપાલ. એ જેને ધર્મનું અહંકાર હોવો જોઈએ કે મારો ધર્મ આદિ મધ્ય એવ, એની અમારે આ માળા છે. સાદ કરે શી આવે નહીં આવે, શેરીનો શી કાગ વાસમાં કહો ટવકા, એમાં કોયલ ક્યાંથી? गोकुलनाथ जी के गोपाल जी तुम्हारे घर में सदा सर्वदा लीला प्रकट होगी. અને ગોપેન્દ્રજીએ પોતાનું પ્રગટ પ્રમાણ સ્વરૂપ સાક્ષાત પ્રગટ કરી. ગુસાઈ બાળકો સ્તંભ થઈ ગયા. વહુજી, બેટીજી, જનાનાજી શ્રી ગોપેન્દ્રજીના ચરણ નિહાળે છે કે અરે લાલન કો કહી ચોટ તો નહીં લગી. વાત્સલ્ય ભાવ છે ને માતા સત્યભામાં. અરે તમે છોકરાને હાચવી આવી ગયા, હાથમાંથી પડી ગયો તોય ખીજાય ને આપણને. કઈક થયું હોય એટલે આવી બને. ચંપક તરત આવી બને. તરત બધા પ્રભુના ચરણારવિંદની ઝાંખી કરે છે. મૈયા સત્યભામાં દોડતા આવ્યા. ગોપાલલાલજીએ કંઠે લગાવ્યા, સમજાવીને કાનમાં કીધું કે સમજ્યો નહીં કલિકાલ. લાલ, આ કળિયુગ છે, માયાવાદ છે, અહંકારી જીવો છે. આવી લીલા ભૂપેન્દ્ર મહાપ્રભુજી કેવું કહે છે. જોજો બાલ ચેષ્ટામાં મૃદુ વાણીથી બોલે છે. કેવું બોલે છે કે અમારું પ્રાગટ્ય ને પુષ્ટિ લીલાના જે જીવો આજે ભૂતળ પર પધાર્યા છે એના ઉદ્ધાર માટે છે. શ્રી ગિરિરાજજીએ દ્વાપરમાં જે વચન આ માંગ્યું હતું એ વચન આજે પરિપૂર્ણ થઈ ગયું કે કાલિંદ્રી જમનાને કાંઠે પુષ્ટિ વૈષ્ણવ પધાર્યા. નગદ વાત નજરૂમાં રાખી અમે ઉધારથી આયરા. અમારે હવે બધું રોકડું થઈ ગયું, હવે કઈ બાકી નથી. બોલ ગોપાલ. પૂરું થઈ ગયું કે ગોપેન્દ્રજીનું સ્વરૂપ ગોકુલનાથજી ત્યાં વર્ણવે છે કે આ સાક્ષાત પૂર્ણાનંદ પુષ્ટિ પુરુષોત્તમ અખંડ રાસ વિહારીનું આ સ્વરૂપ છે. એની સ્વરૂપ નિષ્ઠા કરાવી અને જે અસ્થિર જીવ છે એને સ્થિર કરવાને માટે જ આવી પ્રભુ લીલા કરે છે. અસ્થિર જીવ તે સ્થિર કરી સ્થાપે. જીવને દ્રઢ આશ્રય કરાયું, નિશ્ચય દાન થઈ ગયું છે. સ્વરૂપ અખંડ રાસ વિહારીનું છે, લલિત ત્રિભંગ છે. શ્યામલ બરન સલોના નિરખત નવલ ધતો. ગોવર્ધન ને કહે છે કે આ તો મારો મહાન ભક્ત છે અને આ સુંદર પુષ્ટિ લીલાનું દાન આપવાને માટે શ્રી આચાર્યજીના કુળમાં અમારું પ્રાગટ્ય છે. કલયુગ જીવ કુળ પડ્યા તે રાખવા નિર્ધાર. બિરદધારીએ બિરદ કર્યું કરવા સેવકની શાર. એટલા માટે જ આ કલયુગ જીવોના ઉદ્ધારને માટે બ્રજ મંડળને પણ ઉધાર્યું છે. પ્રભુએ પ્રાગટ્ય લઈ અનેક લીલા થાય છે અને કાલ કર્મ સ્વભાવને બદલી નાખવા વાળા શ્રી ગોપેન્દ્રજીએ પુષ્ટિ પુરુષોત્તમની લીલા જીવ બુદ્ધિ જાણી શકવાના નથી. આજે ઘણા અમારી પાસે આવે ને, પ્રકાશભાઈ આ બધી પ્રણાલિકામાં ફેરફાર ન થાય. ઘણા કયો તમને થાય અનુભવ વેલા મોડો. મને હમણાં પ્રશ્ન આવ્યો મારી પાસે, મને કે પ્રકાશભાઈ હવે આ બધો સમય બદલાણો, બધું બદલાણું, પ્રણાલિકા. મેં કહું આ પ્રણાલિકા જો મારા વલ્લભ બાપાએ બાંધી હત ને તો હું બદલી હગત. વલ્લભના ઘરની બાંધેલી મેંડ છે, કોઈથી ન બદલાય. દેશય નથી બદલાણો, હવાય નથી બદલાણી, પૃથ્વી નથી બદલાણી, આકાશ નથી બદલાણું. આપણા માનસ પરિવર્તન અત્યારે બદલાઈ ગયા છે બધાના. ત્યારે આજ પૃથ્વી હતી, આજ યમુનાજી હતા, આજ ગિરિરાજજી હતું, આજ બ્રજમંડળ હતું અને આજ બધા જીવો ઉત્તરો ઉત્તર એક પછી
પછી એક પ્રાગટ્ય લઈ રહ્યા છે અને પ્રભુ 3 સરી માળાનું દાન આપી દરેક જીવોનો ઉદ્ધાર કરે છે. જે જે દશાના જીવ એને એવી કીધી મયા પ્રભુનું વાયક છે. આ જન્મે નહીં તો બીજે જન્મે, બીજા નહીં તો ત્રીજે જન્મે લીલાનો અધિકારી થાય છે. જે આ 5 પુષ્ટિ લાગે એ પૂરણમાં પૂરણ અખંડ રાસાધિપતિ છે. એવું આ રસાત્મિક સ્વરૂપની લીલા છે. એ મુજબ આ પર જીવનદાસ કહે છે કે બીજા જીવ આ સ્વરૂપને શું જાણી શકે. સ્વયં પોતે નવનીતના ભોગતા છે. સ્વયં પોતે નવનીતના ભોગતા. નવનીત એટલે કે માખણ. માખણ દ્વાપરમાં ભગવાને ચોરી ચોરીને ખાધું તો નંદગોપને ત્યાં કઈ તાણ નહોતી. એને તો 9 લાખ ગાયો હતી. જેના ઘરે 9 લાખ ગાયો હોય એના ઘરમાં દૂધ, દહીં અને છાશની કમી હોય તો એનો છોકરો કઈ ચોરી કરવા થોડો જાય? છતાંય સુબોધનીજીમાં મહાપ્રભુજીએ કીધું કે પ્રભુએ માખણ ચોર્યું, નવનીત ચોર્યું. કારણ કે રહસ્ય અને ગોપ્ય રસલીલા, પૂર્ણ લીલા ને ગોપ્ય લીલાનું પ્રદાન કરવાને માટે વ્રજ ભક્તોના હૃદયને જેણે ચોર્યા હતા એ ભગવદીનું હૃદય છે એ માખણ જેવું કોમળ છે. એને પ્રભુએ ચોરી લીધું હતું. અને વ્રજ ભક્તોએ કીધું કે પ્રભુ પાસે જાવું તો કાંઈક એને સામગ્રી તો ધરવી જોઈએ. એટલે વ્રજ ભક્તો જાણી જોઈને પ્રભુને માખણ આપતા હતા. કોક ગોપી કે આજે ને નથી દેવું, લાલો શું કરે છે? ત્યારે ઠાકોરજી એના વાત્સલ્ય અને સ્નેહ પ્રગટ કરી અને એની ભક્તિ રૂપી ગાગર હોય ને એ ઢોળી નાખતા અને સ્થિરતાની ગાગર ભરી અને એના ચિત્તને ચોરી લેતા. અને એના મૂલ ઠાકોરજી જાણતા. અને એ વ્રજ ભક્તો નત નવું માખણ વેચવા આવતા અને ગાતા કે હું તો ગોકુળા ગામથી આવી રે મીઠડા, ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો. હે હું તો ગોકુળ ગામથી આવી રે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે મારી મટુકીમાં મહિડા મોલે રે મીઠડા, ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો. હે મારી મટુકી દેવશી બાપાની મૈયારી લીલા. મોહિક મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે ઠાલા ઠાલા પાલવ સીધ તાણો રે મીઠડા, ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો. હે ઠાલા ઠાલા પાલવ સીધ તાણો રે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે મારે માથે છે મોઈડાની ગોળી રે મીઠડા, ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો. હે મારે માથે છે મેરાની ગોળી કે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હું તો છવું હૈયાની ઘણી ભોળી રે મીઠડા, ગોરસ લ્યો રે બાય ગોરસ લ્યો. કે હું તો છવું યાની હૈયાની ભોળી કે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે એના મૂલ ન જાણ્યા કોયે રે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે એના બોલ ન જાણ્યા કોઈ કે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે હું તો ગોપાલ ગલી માલી રે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે હું તો ગોપાલ ગલીમાં હાલી કે મીઠડા, ગોરસ લ્યો, ગોરસ લ્યો. હે મને ગોપેન્દ્ર લાલે બોલાવી રે મીઠડા, ગોરસ લ્યો,
લ્યો હે મને ગોપેન્દ્રલાલ બોલાવી કે મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. હે મારા મૂલ તે વાલે મારે જાયણા રે મીઠડા ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો હે મારા મૂલને વાલે મારે જાયણા કે મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. હે ચાખી ચાખીને મોહીડા લીધા રે મીઠડા ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો હે ચાખી ચાખીને મોહડા લીધા કે મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. એ દદી ચાખો ને પ્રાણ થકી પ્યારા રે મીઠડા ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો હે દદી ચાખો ને પ્રાણ પ્યારા કે મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. હે એવા માધવ દાસ ના સ્વામી કે મીઠડા ગોરસ લ્યો રે વાલા ગોરસ લ્યો હે એવા માધવ દાસ ના સ્વામી કે મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. મને આ ભાવ કરી એણે ન્યાલ મને આ ભાવ કરી ન્યાલ મીઠડા ગોરસ લ્યો રે ભાઈ ગોરસ લ્યો કે મને આ ભવ કરી નિહાલ કે મને આ ભવ કરી નિહાલ મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. હું તો ગોકુળ ગામથી આવી હું તો ગોકુળ ગામથી આવી ઓ મીઠડા ગોરસ લ્યો રે બાયુ ગોરસ લ્યો કે હું તો ગોકુળ ગામથી આવી કે મીઠડા ગોરસ લ્યો ગોરસ લ્યો. દ્વાપરમાં જે ગોરસ નવનીત ને જેણે આરોગ્યું હતું એ જ ગોરસ અને નવનીતના ભોગતા ગોરસ પિયણ શ્રી ગોપેન્દ્રજી નવનીત લીલા ગિરિરાજજીના હૃદયમાંથી પ્રગટ કરી કે ભગવદી કે હૃદય में સદા રસ બહત है હરિદાસ વર્ય ગિરિરાજ હરિદાસ વર્ય છે ગિરિરાજ ત્યાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પ્રગટ પ્રમાણ આપ્યું છે કે જીવ બુદ્ધિ અગમ્ય હોય છે પણ જ્યારે ભગવદ કૃપા થાય છે ત્યારે ત્યાં રસ પ્રગટ થાય છે અને જ્યારે પ્રભુની કૃપા થાય છે ત્યારે અનુગ્રહ જીવ